નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં। દેશભરમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને સાથે જ વચનોની લાહણી પણ અને મતદારોને આકર્ષવાના પણ ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે। તાજેતરમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો કોંગ્રેસની સરકાર આવી તો દેશના ગરીબ પરિવારોને વર્ષે 72,000 ન્યૂનતમ આવક સ્વરૂપે અપાશે અને આ યોજનાનું નામ અપાયું છે ન્યાય યોજના। પરંતુ રાહુલ ગાંધીની આ જાહેરાત બાદથી જ રાજકારણ વધુ ગરમાયું છે। ભાજપ દ્વારા આ યોજનાનો અત્યારથી જ વિરોધ થઈ રહ્યો છે તો સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે દેશના આશરે 5 કરોડ ગરીબ પરિવારોને વર્ષે 72,000 એટલે કે 3.60 લાખ કરોડ રૂપિયા કોંગ્રેસ લાવશે ક્યાંથી? ગરીબ કોણ તે નક્કી કોણ કરશે તે પણ મોટો સવાલ અને દેશની અર્થવ્યવસ્થા પર આની શું અસર પડશે? કેમ કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે રાહુલ ગાંધીની આ યોજનાને ચાંદને જમીન પર લાવવા જેવી વાત કરી છે અને આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજની મંતવ્ય ન્યૂઝની આ વિશેષ રજૂઆતમાં। અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રવિ દેસાઈ, નેતા ભાજપ, સુનિલ જીકાર, નેતા કોંગ્રેસ અને મહેશ પંડ્યા, રાજકીય વિશ્લેષક। આપ ત્રણેયનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા કોંગ્રેસ નેતા સુનિલભાઈ આપણી પાસે જોડાયેલા છે। સુનિલભાઈ, સૌથી પહેલા આપને એ પણ પૂછવા માંગીશ કે જ્યારે જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, વધુ એક જાહેરાત રાહુલ ગાંધીએ કરી છે, કોંગ્રેસ અધ્યક્ષે, કે જો કોંગ્રેસ સરકારમાં આવે છે તો પછી વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે ગરીબોને। શું લાગી રહ્યું છે, આનાથી ગરીબી ઓછી થશે? બેશક એમણે જે રાહુલજીએ વાત કરી છે એ 72,000 રૂપિયાની, એ ન્યૂનતમ આવકની વાત છે કે 6,000 રૂપિયા મહિને માસિક વાત કરીએ આમ સામાન્ય રીતે તો એમનું ગણતરી એવી છે। અને આજે કોઈ પણ જે માણસની ઇન્કમ સાવ જ લોએસ્ટ હોય એને 6,000 રૂપિયા એટલે મીન્સ કે વર્ષે 72,000 રૂપિયા આપવાની વાત કરી છે। એટલે ગરીબીના દરમાં તો ઘટાડો થશે એ વાત 100%ની છે। અને આજથી કોંગ્રેસે એ ઘણી બધી યોજનાઓ કરી છે કે જેનાથી ગરીબી હટાવો ઇન્દિરાજીનું સૂત્ર હતું, પણ માત્ર સૂત્ર એવું નહીં, કોંગ્રેસે માત્ર સૂત્ર આપીને કામ ચલાવી લીધું એવું નહીં, 15 લાખના જુમલા જેવી વાત કોંગ્રેસે ક્યારેય કરી નથી। રાહુલજીએ જે કઈ યોજનાની વાત કરી છે એ યોજના સફળતાથી પાર પાડવા માટેની જ વાત છે અને એ યોજનામાં આજે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે કે ભાઈ આ યોજનામાં રાહુલજી એમ કે કંઈક મતદારોને આકર્ષી લેશે, કંઈક મત મેળવી લેશે, પણ બેઝિકલી કોંગ્રેસની ક્યારેય એવી ભાવના હોતી નથી કે એ મત માટેનું જ રાજકારણ કરે। હા, પરિસ્થિતિ એવી છે કે આજે ચૂંટણી છે ને એમણે જાહેરાત કરી છે એટલે ચૂંટણીલક્ષી અથવા તો અમારા એજન્ડાની વાત છે, જે એજન્ડા દરેક પાર્ટી બહાર પાડતા હોય છે એવી રીતે કોંગ્રેસે બી બહાર પાડવાની છે અને એ એજન્ડાના ભાગરૂપે જે વાત કરી છે એ જ વાત આમાં છે, બીજી કોઈ વધારાની વાત છે જ નહીં। બિલકુલ મહેશભાઈ, આપને એ પૂછવા માંગીશ કે કોંગ્રેસે જે આ જાહેરાત કરી છે, જો તેમની સરકાર આવી તો 72,000 રૂપિયા આપવાની વાત કરી, 5 કરોડ ગરીબ પરિવારોને આનો લાભ મળશે, પરંતુ સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કારણ કે આટલેથી જ વાત નથી અટકતી। ખાસ કરીને જ્યાં સુધી સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આટલા પૈસા આવશે ક્યાંથી, દેશની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે, તમામ મુદ્દે પણ હાલ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને રાજકારણ વધુ તેજ બન્યું છે। જ્યારે કોઈ ગરીબોલક્ષી યોજના આવતી હોય ત્યારે બહુ પ્રશ્નો અર્થશાસ્ત્રીઓને પૂછાતા હોય છે કે પૈસા ક્યાંથી આવશે। મનરેગાની વાત થઈ ત્યારે બહુ જ લોકોએ વિરોધ કર્યો હતો, પૈસા ક્યાંથી આવશે। એ રીતે ફૂડ સિક્યુરિટી એક્ટ આવ્યો અને એમાં જ્યારે વાત થઈ એમાં પણ આ સવાલ આવ્યો હતો કે પૈસા ક્યાંથી આવશે। ગઈકાલે ગોયલે રાજીનામું આપી દીધું જેટમાંથી ને 1,500 કરોડ આવી ગયા, ક્યાંથી આવ્યા? પ્રધાનમંત્રીએ જાહેરાત કરી 5 લાખના વીમાની અને વિશ્વની સૌથી મોટી વીમા યોજના, તો પૈસા ક્યાંથી આવ્યા? એ જ રીતે તમે જુઓ તો ખેડૂતોને 6,000 આપવાની વાત કરીએ તો પૈસા ક્યાંથી આવ્યા? તમે મુન્દ્રા બેંકની વાત કરો કે બીજી વાત કરો કે આ ગરીબલક્ષી યોજનાઓ, તો પૈસા તો તમારો આયોજનનો સવાલ છે। તમે ટેક્સ પેયર છો અને એના પૈસાઓના આયોજન કેવી રીતે કરો છો એના સવાલ છે। એટલે ગરીબોની કોઈ પણ યોજનાઓ હોય ત્યારે અર્થશાસ્ત્રીઓ અને બીજા લોકો એમ કે પૈસા ક્યાંથી આવશે, પણ પૈસા આવ્યા જ છે અત્યાર સુધી। એ મનરેગાએ ચાલી, એ યુપીએ સરકાર લાવી હતી અને નરેન્દ્રભાઈએ એમાં વધારે પૈસા નાખીને આગળ ચલાવી, કે પછી આ વીમા યોજનાઓ જે આવે છે, ખેડૂતોની વીમા યોજના આવે કે બીજી વીમા યોજના આવે એમાંય પૈસા આવ્યા, ફૂડ સિક્યુરિટી એક્ટમાં પણ પૈસાની જોગવાઈ હતી ને થઈ। એટલે એવું ના હોય તો પછી સવાલ એ થાય કે પગાર જે કરો છો તમે એના પૈસા ક્યાંથી આવશે? પણ તમે બીજી વાત એ ભૂલી જાઓ છો
કે આ જ્યારે 72,000 રૂપિયા આવશે એટલે ખિસ્સામાં મૂકી દેવાનો છે કે વાપરી નાખવાનો છે કે વેડફી નાખવાનો છે? એમાંથી એ પંખો લાવશે, ટીવી લાવશે, એટલે પંખાની ડિમાન્ડ ઊભવાની, ટીવીની ડિમાન્ડ ઊભી થવાની, એટલે માર્કેટ ઊભું થાય, માર્કેટ ઊભી થાય એટલે મૂડીરોકાણ આવે, ધંધો થાય અને આ ચક્ર ચાલ્યા કરે. એટલે જે ગરીબોને જે થોડીક તૂટ પડતી હોય છે એમાં થોડોક ફાયદો થાય તો એક અર્થતંત્ર પણ ચાલે. એટલે શરૂઆતમાં તમારા મુશ્કેલીઓ થાય પણ પછી એની રૂટીનમાં આવી જાય. એટલે આવી બધી યોજનાઓ આવી છે, ચાલી છે અને સફળ રહી છે. એટલે ગરીબોની યોજનાઓ હોય ત્યારે અર્થશાસ્ત્રીઓને કેમ પેટમાં દુખે છે એ ખબર નથી પડતી. બિલકુલ. રવિભાઈ, આપની પાસેથી જવાબ લેવા માંગીશ કે ભાજપ હંમેશા ગરીબોની સાથે હોવાનો દાવો કરે છે, ત્યારે પછી આ ગરીબલક્ષી યોજનાનો વિરોધ શા માટે? બેન, જ્યારે આ ચૂંટણીનું ટાણું આવે છે ત્યારે આ પ્રકારે કોંગ્રેસ લોકોની વચ્ચે એટલે કે સત્તા માટે તલપાપડ થાય છે. એના ભાગરૂપે આ પ્રકારની યોજનાઓ મૂકતી હોય છે. પણ બહુ લોજિકલી વિચારવા જેવું છે કે ઇન્દિરાજીએ ઇલેક્શન લડવા માટે ગરીબીનો નારો ઉઠાવ્યો હતો. ઇન્દિરાજી હટી ગયા પણ ગરીબી ના હટી. રાજીવજીએ પણ આ ગરીબીના નામે આ દેશની જનતા પાસેથી મતો લીધા હતા. એનું પણ શું પરિણામ આવ્યું એ તમે ને હું બે જાણીએ છીએ. હવે આ જ પ્રકારની વાતો રાહુલજી એટલે કે સત્તાથી વિમુખ છે ત્યારે અહીંયા આ પ્રકારની વાત કરી રહ્યા છે. જેને કોઈ દિવસ પોતાના ઘરે પણ ગરીબી જોઈ નથી એ ગરીબી મિટાવવાની વાત કરે છે. એમના સંસદીય ક્ષેત્રની અંદર શું આજે પરિસ્થિતિ છે એની ન ચિંતા કરતા આ દેશની ચિંતા કરશે. મને એવું લાગે છે કે આપણે 12,000ની વાત કરી, આજે તો કદાચ યુટર્ન પણ લીધો છે એમને. આજે તો એવું પણ કહ્યું છે કે આ ગરીબો મુદ્દે તો ઓકે, પણ આ મહિલાઓને કેન્દ્રિત આ યોજના હશે એવું પણ કહ્યું છે. આજે યુટર્ન પણ માર્યો છે. મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર થશે. બેન, આ જ સબ્જેક્ટ એટલે કે એનું ટોટલ પણ કરીએ તો 3.6 લાખ કરોડ ગરીબોને આપીશું એવું આજની સરકાર એટલે કે આમના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી કહી રહ્યા છે. તો મારે તો એ જ કહેવું છે કે જે અત્યારે હાલની જે વર્તમાન સરકાર છે તેની મિનિસ્ટ્રી એટલે કે 53 વિભાગોમાંથી એવું કહી શકે કે 5.3 લાખ કરોડ આજની તારીખમાં પણ અલગ અલગ યોજનાઓ અંતર્ગત લોકોના ખાતામાં જાય છે. શેના મારફતે? તો ડીબીટીના મારફતે. એટલે કે ડાયરેક્ટ જ હું જો લાભાર્થી છું તો મારા ખાતાની અંદર પડે છે. તો આ જ વિરોધ આજે આ રાહુલજી એવું કહી રહ્યા છે કે અમે ડીબીટીના માધ્યમથી અમે ડાયરેક્ટલી આપીશું. આ જ લોકો કહેતા હતા આજના એટલે કે છેલ્લા 5 વર્ષના તમે સંસદીય તમે ભાષણો સાંભળો તો ડીબીટીનો સૌથી વધુ જો વિરોધ કર્યો હોય તો આ કોંગ્રેસે કર્યો છે. એમના એક સાંસદ છે વકીલ, સંસદની અંદર તો લડતા હતા પણ કોર્ટની અંદર પણ આ ડીબીટી માટે ત્યાં લડ્યા છે. તો આજે આ કેમ આજે યુટર્ન લેવો પડ્યો કે હવે એમને એવું કહેવું છે કે અમે ડીબીટીના માધ્યમથી આ પ્રકારની યોજના પાર પાડીશું? તમે શું નવું લાયા? તમે 3.6 લાખ કરોડની વાત કરો છો. ઓલરેડી નરેન્દ્રભાઈ મોદીની સરકાર 5.3 લાખ કરોડ રૂપિયાની યોજના કોઈ પણ સામાન્ય છેવાડાનો માનવી ત્યાં વિભાગની અંદર આરટીઆઈ કરીને માગી શકે છે. કેટલી યોજનાઓ અંતર્ગત તમે કેટલા લાભાર્થીઓનો લાભ આપ્યો તો એમાં તો તમે શું નવાઈ કરી છે એ તો આજની સરકાર આપે જ છે. મારું તો કહેવું એટલું જ છે, તમે હર રમેશ કહેતા હો છો, તમે અન્ય રાજ્યો રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય એની અંદર પણ તમે કહ્યું કે ખેડૂતોનું દેવું માફ કરીશું. બેન, આપ એન્કર છો, મહેશભાઈ આપને પણ ખબર છે કે ત્યાં કોઈ એક ગામની અંદર 500 ખેડૂતો રહે છે. મને એટલું બતાવો કે કેટલા ખેડૂતોનું દેવું માફ થયું. ત્યાં 500 રહેશે, 5નું થયું, 10નું થયું, 15નું થયું, 20નું થયું. આજ સુધી કોઈ આંકડો સામે આવ્યો નથી. તો યોજનાઓ કોણ બનાવે છે, કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે એ દેશની જનતા જાણે છે. હવે રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસ તો ઇલેક્શન લડવા માટે ગરીબીના મુદ્દે જ લડે છે. મને એટલી ખબર પડે છે 2008ની અંદર 70 લાખ કરોડ રૂપિયા કર્જ માફી માટે ચૂકવવાના હતા. હું ખોટી વાત નથી કરતો, ઓથેન્ટિક પુરાવા સાથે કરું છું. 58 લાખ કરોડ રૂપિયા જ વપરાયા અને એમાં પણ દિલ્હીના વેપારીઓને મોટા ભાગે લાભ આપવામાં આવ્યો. તો દેશની જનતા જાણે છે કે ગરીબોના રૂપિયા કયા વ્યક્તિઓ વાપરે છે, કઈ સરકારે કયા પ્રકારના કાર્યો કર્યા હતા ને એમને હટી જવું પડ્યું. એ દેશની જનતા જાણે છે અને લોકો પણ આનું પરિવર્તનના ભાગરૂપે એમને જવાબ આપ્યો છે અને પોતે પણ હટી જવું પડ્યું છે. ના, આનો જવાબ આપણે લઈએ સુનિલભાઈ પાસેથી. સુનિલભાઈ, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વચનોની લાગણી કરવામાં આવે છે, ગરીબલક્ષી આપની સરકાર નથી તેવા આરોપો થઈ રહ્યા છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વચનોની લાગણી થાય છે એ વાત ખોટી છે. હું આપણે કેટલી વાત કહી દઉં
કે 1985માં ઇન્દિરા આવાસ યોજના થઈ, કોઈ વખતે એ વખતે કોઈ ચૂંટણી નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના થઈ, એ વખતે કોઈ ચૂંટણી નહીં. 2004માં ગ્રામ ઉદય છે ભારત ઉદય યોજના બનાવી, તે વખતે કોઈ ચૂંટણીનો મુદ્દો નહીં. હેરિટેજ વિસ્તારને ડેવલપમેન્ટની યોજના થઈ, 2005માં કોઈ મુદ્દો નહીં. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન ડેવલપમેન્ટ, હા, પછી જનધન યોજના થઈ. આપ મને બતાવો, મનરેગા બનાવી, કઈ ચૂંટણીનો એ વખતે કઈ ચૂંટણી હતી? એમ કોંગ્રેસે હર વખતે ગરીબ પ્રજાની સાથે રહી અને કામ કર્યું છે. માત્ર ચૂંટણી લક્ષી કામ હોય ને એ તો 15 લાખના જુમલાની વાત થઈ શકે કે ભાઈ દરેકના ઘરમાં 15 લાખ, દરેકના ખિસ્સામાં 15 લાખ રૂપિયા આવશે, અને ક્યાંથી આવશે એ તો કોઈને ખબર નહીં. રાષ્ટ્રીય પ્રમુખ એમ કે એ તો ચુનાવ કા જુમલા હતા, એને જુમલા કહેવાય, આને જુમલા ના કહેવાય. હવે બીજી વાત કહી દઉં તમને. 2014માં યુપીએની સરકાર હતી, બેરોજગારી દર 3.4 હતો. 2015-16માં 3.7 બેરોજગારી દર થયો. એનડીએની સરકાર બની હતી. ત્યારબાદ બેરોજગારીનો દર એ લોકોએ જાહેર જ ના કર્યો, બહાર પાડ્યો જ નહીં, સમજી લો. 2019માં 7.1 બેરોજગારીનો દર થયો. 2018માં 1,10,000 નોકરીઓ ઘટી ગઈ. કયા મોડે તમે વાત કરો છો? તમે બેરોજગારીની વાત કરો છો, તમે ગરીબોની વાત કરો છો, અને પાછા તમે એમ કહો છો કે અરે તમે શું કર્યું દેશ માટે? મને એમ તો કહો. હા, 5-15 લોકો જે ભાગી ગયા દેશ છોડીને, એ લોકો માટે ઘણું કર્યું, એમાં કોઈ ના પાડતું નથી. પણ તમે જે ગરીબોની વાત કરો ને, જેટલી યોજનાઓ આપ ગણી લો, અંત્યોદય યોજનાથી માંડી કોઈ બી યોજના, એ કોંગ્રેસની બનાવેલી યોજનાઓ છે. એમાં નામકરણ સિવાય કાંઈ નથી કર્યું. આપ સમજી લેજો મારી વાત. એટલે ખેડૂતો માટે પ્રધાન કૃષિ સિંચાઈ યોજના બનાવી, પરંપરાગત કૃષિ વિકાસ યોજના બનાવી 2007માં. એટલે દરેક વખતે જે કોંગ્રેસે યોજના બનાવી એ માત્ર ચૂંટણીલક્ષી યોજના નહીં, સમજી લેજો. એણે કોંગ્રેસે ચૂંટ્યા પછી, હા, એમણે કીધું ને કે ચૂંટણીના આ બધા કારણોને કારણે ચૂંટણી હારી ગઈ. ના, કોંગ્રેસ 2014ની અંદર જે ચૂંટણી હારી એ ભારતીય જનતા પાર્ટીના પપેટ, સમજી લેજો હજી બી. અને ભારતીય જનતા પાર્ટીએ ઊભા કરેલા બાબા રામદેવ અને એવા લોકોએ જે કોંગ્રેસની સામે ભ્રષ્ટાચારની અને જે બૂમબ્રેમ જેવા આજ સુધી કોઈ પુરાવા નથી આવ્યા, સમજી લેજો, ને આજ સુધી કોઈને પકડ્યા નથી. એવી વાતો કરીને અને ખોટી બૂમરેંગ કરી અને ભારત દેશનું, હિન્દુસ્તાનનું વાતાવરણ બગાડીને એ લોકોએ જે ચૂંટણીનો પ્રચાર કર્યો, એને કારણે કોંગ્રેસ હારી ગઈ. અને એ કોંગ્રેસ હારી ગઈ તો કદાચ અમે બી કોઈ ખોટા કામ કર્યા છે, અમે સ્વીકારીએ છીએ. પણ તમે આજે એવું સ્વીકારો કે અમે જે કરીએ છીએ એ બી માત્ર વાતો અને વાતોના વડા સિવાય કંઈ કરતા નથી. બિલકુલ મહેશભાઈ, રાહુલ ગાંધીએ જ્યારે આ યોજનાની જાહેરાત કરી છે, ન્યાય યોજના નામ આપવામાં આવ્યું છે, સાથે જ કહ્યું છે કે આ બજેટ ન્યુટ્રલ યોજના છે. એટલે એનો સીધો સ્પષ્ટ મતલબ એ થાય છે કે ચાલુ જે યોજનાઓ છે તેનાથી બજેટમાં કપાત કરી અને આ યોજના લાગુ કરવી. એટલે એ મેનેજમેન્ટનો સવાલ છે, કેવી રીતે પૈસા ક્યાં લેવાના, શું કરવા. જેમ કે આજે પણ જુદી જુદી યોજનાઓ આવે છે, તો પછી બીજી યોજનાઓને લીધે ફરક ના. એટલે એનો એ લેખાજોખા જોવા પડે કે કેવી રીતના કરવાના, શું કરવાના છે, લેખાજોખા જોવા પડે. અને તો થાય તમારે મોનિટરિંગ કરવું પડે. અને મોનિટરિંગ એ જો સિસ્ટમ બરાબર હોય તો એમાં બદલાવ આવી શકે, અને એ મોનિટરિંગ સિસ્ટમ હોવી જોઈએ બરાબર. એટલે આ યોજના સરાહનીય છે. માત્ર એટલો છે કે એ ખરેખર અમલીકરણ થાય તો બહુ સારું. બાકી તો ગોઠવાઈ જાય, અર્થતંત્રમાં એવું બધું ગોઠવાતું હોય છે. અને કારણ કે આટલા બધા તમે પ્રોજેક્ટો જુઓ, આટલા કરોડો રૂપિયાની ખેરાત થતી હોય છે, તો ક્યાંથી આવે છે પૈસા? એટલે એ તો ગોઠવાઈ જાય એનો સવાલ નથી. કારણ કે અલ્ટિમેટલી આજે દેશના 1% લોકો જોડે 70% સંપત્તિ છે. તો એવા જે ટેક્સના તમે સ્લેબ બનાવો, બીજું બનાવો, તો પૈસા ક્યાંથી આવશે ને એ બધા બહુ સવાલો નથી થતા. પણ દાન જ ચોખ્ખી હોય અને ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરે તો આ યોજના સરાહનીય છે. બિલકુલ. રવિભાઈ, વિરોધ શા માટે? હજુ પણ સવાલ એ થઈ રહ્યો છે કારણ કે આ યોજના શક્ય છે એવું પણ માનવામાં આવી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે પોસિબલ છે. બેન, કન્ક્લુઝન એ જ છે કે યોજનાઓ તમે કોઈ પણ પારિત કરો, એનું ઇમ્પ્લિમેન્ટેશન તમે કઈ રીતે પાડો છો. મેં તમને કહ્યું કે કર્જ માફીનું જો કોંગ્રેસે જે કહ્યું હતું, એનું જે છેવાડાના માનવીને જે લાભ મળવા જોઈતો હતો, એ કેમ દિલ્હીના વેપારીઓને મળ્યો? કેમ? એક મિનિટ સુનિલભાઈ, આપ જ્યારે બોલ્યા છો ત્યારે હું નથી બોલ્યો. મારો અવાજ મોટો છે સુનિલભાઈ, મારો અવાજ મોટો છે. તમે મારા વડીલ છો, વાત કરો.
તમે એવી વાત ના કરશો. સુનિલભાઈ, મારો અવાજ મોટો છે. સુનિલભાઈ, એ મારો આ અવાજ debate મોટો નો છે. subject નથી, સમજી તમે લેજો. મારા વડીલ છો. જ્યારે હું આપને એ જ તમે કહું જ્યારે છું, બોલ્યા તમે ત્યારે હું અવાજ નથી મોટો છે, બોલ્યો. મને દબાવવાની વાત ના કરશો. સુનિલભાઈ, તમે જ્યારે બોલ્યા ત્યારે નથી બોલ્યો. હા, પણ મારી તમે પાર્ટીના ખોટું બોલશો સંસ્કારો એટલે હું તમને નથી. કહીશ. સુનિલભાઈ, સમજી આ પાર્ટીના સંસ્કારો નથી મારા. હા, એ મને ખબર વડીલ છે, છો. તમારી પાર્ટીના આપે સંસ્કાર જ્યારે મને બોલ્યા ત્યારે હું શીખવાડશો. નથી બોલ્યો. તમારી આપ જ્યારે પાર્ટીના બોલ્યા છો સંસ્કાર ત્યારે હું મને નથી શીખવાડશો, બોલ્યો. સુનિલભાઈ. સુનિલભાઈ, મને મારી પાર્ટી આવું નથી કહ્યું. તમને પાર્ટીના સંસ્કાર મને ખબર છે, તો મને પાર્ટીના ખબર નથી છે કે કઈ પ્રકારે રૂપિયો અહીંયા આવતો હતો અને છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચતો હતો. આજે આ વ્યક્તિ આ કોંગ્રેસ ડીબીટી ના માધ્યમની વાત કરે છે. મેં તમને કહ્યું કે આ 5 વર્ષ દરમિયાન કોને સૌથી વધારે વિરોધ કર્યો છે, આ દેશની જનતા જાણે છે. હું તમને એટલું જ કહું, ખાલી વાતો નહીં, 1.5 કરોડ ગરીબોને ડાયરેક્ટલી એમના આવાસો આપ્યા છે. આજની તારીખમાં તમે ગણી શકો છો, ઉજ્જવલા યોજનાથી 6 કરોડ મહિલાઓને લાભ આપ્યો છે કે જો ધુમાડાથી મુક્ત થયું છે. કરોડો કામદારો માટે પેન્શનની યોજના નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ અમે ઇમ્પ્લિમેન્ટ કરી છે ને ડાયરેક્ટલી એ લાભ લેવાના છે. આઝાદી પછી પહેલી વખત 18,000 ગામડાઓમાં વીજળીની સુવિધા ઊભી થઈ છે. આ સરકાર જે વાત કરે છે, આ કોંગ્રેસ જે વાત કરે છે, એને અત્યાર સુધી શું કર્યું એ આપણને દેખાઈ આવે છે કે જેના કારણે આ 5 વર્ષમાં અમારે આટલું બધું કરવું પડ્યું. 2.5 કરોડ 2.5 કરોડ પરિવારોને અંધકારમાંથી છુટકારો અમે આપ્યો છે. સુનિલભાઈ, તમને માઠું લાગશે, તમે નથી કર્યું, અમે કરી બતાવ્યું છે. અરે મને બધી ભાઈ, તમે જે અત્યારે ટીવી પર બોલી રહ્યા છો, સુનિલભાઈ, કોંગ્રેસની દેન છે. સુનિલભાઈ, તમારા ના મારા ઘરે પણ 33 કરોડ LED ના લેમ્પોનું વિતરણ પણ આ ભાજપાની સરકારે કર્યું છે. તમે પણ ડંકાની ચોટ ઉપર સ્વીકારશો. અને બીજું બેન, સોશિયલ સેક્ટરના માધ્યમથી અમે 7.5 લાખ કરોડ ડાયરેક્ટલી ગરીબો માટે યોજના અંતર્ગત અમને આપીએ છીએ. કોઈ પણ જગ્યાએ જોઈ લો, એ પછી ઉજાલા યોજના હોય, આવાસ યોજના હોય, શૌચાલય યોજના હોય, એમના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, એના રસ્તા બનાવવાની વાત હોય, અને સામાન્ય કોઈ સવલતો હોય, એ તમામ પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન ડીબીટી ના માધ્યમથી, એટલે કે 1 રૂપિયો દિલ્હીથી મારા માટે ફળવાય છે તો ફલાણા વ્યક્તિ છેવાડાના માનવીના ખાતાની અંદર જમા થાય છે. તો આ ઇમ્પ્લિમેન્ટેશન જે આ કોંગ્રેસની સરકારમાં રૂપિયો 90 પૈસા ખવાઈ જતો હતો, 10 પૈસા મળતો હતો, એ પ્રકારનું વાતાવરણ છોડતા આ ભાજપાની સરકારે આ પ્રકારનું કાર્ય કરી બતાવ્યું છે. એના કારણે આ દેશની અંદર એક નવો માહોલ ઉભો થયો છે, નવી એક ચેતના ઊભી થઈ છે. આજે એવું લાગે છે કે આ દેશની અંદર કંઈક નવું થઈ રહ્યું છે અને આવનાર દિવસની અંદર પણ આ યોજના અંતર્ગત હજુ તો આ પાયલોટ પ્રોજેક્ટ જ પૂરા થયા છે. આવનાર દિવસની અંદર આ દેશને કઈ દિશામાં અમારે લઈ જવાનો છે એ પણ અમારો ગોલ નક્કી છે, દિશા નક્કી છે, અને એના આધારે જ અમે આગળ વધીશું. હવે સુનિલભાઈ આપની પાસે આવું છું. જે પ્રકારે રવિભાઈએ તો સરકારની ઉપલબ્ધિઓ વર્ણવી, પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છીએ ન્યાય યોજના વિશે. શું ન્યાય દ્વારા ગરીબોને ન્યાય મળશે? સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે સરકાર બની તો પ્રતિવર્ષ 72,000 ગરીબોને, પરંતુ પ્રશ્ન પૂછવો છે કે રાજસ્થાન અને MP ની અંદર એમણે કહ્યું હતું કે ખેડૂતોનું દેવું માફ કરીશું. એ મુદ્દે આપણે જવાબ લઈએ છીએ. કોઈ એક ગામની અંદર અત્યારે એક ફોન કરો, લાઈવ ડિબેટ છે કે કેટલા ખેડૂતોને કોંગ્રેસની સરકારે કેટલો લાભ આપ્યો. સુનિલભાઈ બતાવો. ચાલો એમને એકવાર સંતોષ કોઈ આપી એક દો. ગામની અંદર હા, પણ તમને સંતોષ આપવો જોઈએ, એને માટે કેટલા બીજી એક ખેડૂતોને debate તમે કરી લાભ છે. આપ્યો. એ વાત તો તમે જ કહી હતી, સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષે જ કહી હતી. તમે આખું બરાબર રાજસ્થાન, છે. આખું 2008 ની અંદર મધ્યપ્રદેશ કે છે. 2008 ની અંદર કર્જ માફીની તમે વાત કરી હતી. અમે કીધું ને, 70 લાખ કરોડ રૂપિયા વાપરવાના હતા, 58 લાખ કરોડ રૂપિયા વાપર્યા, બાકીના પૈસા ક્યાં ગયા? અને જે લાભ આ ખેડૂતોને, જે છેવાડાના માનવીને જે મળવો જોઈતો હતો, એ કેમ દિલ્હીના વેપારીઓને મળ્યો? એનો જવાબ સુનિલભાઈ આપે. કયા દિલ્હીના અરે વેપારી? જનતાની ચોટ ઉપર આપે. દિલ્હીના કયા વેપારી એમ તો બતાવો. આ કેગનો રિપોર્ટ છે કયો સુનિલભાઈ. કેગનો અરે રિપોર્ટ તો તમારી વિરુદ્ધમાં છે સાહેબ. આપ વિચાર કરી લો. સાહેબ, કેગનો રિપોર્ટ તો તમારી વિરુદ્ધમાં અરે છે, હું ભૂલ ના તમને કરશો. કહું છું, 2008 ની આ ઘટના છે. અરે આજની કેગનો તારીખમાં report ફેસ કરી તમારી છે ભૂલ ના કોંગ્રેસ. કરશો, હજી તમને. તમે બતાવો કયું ખેડૂતોનું દેવું માફ કર્યું. અરે બધા ખેડૂતોનું કઈ કર્યું. જુમલાબાજી તમે અમે તો બીજે દાડે કરી દીધું, અમે તો કઈ દાવ વાત દાડાની કરી? જગ્યાએ અરે સાહેબ. પણ આજે એક ખેડૂત તમને પૂછી રહ્યો છે. અરે પણ તમે પૂછ્યા હું એમ કહું છું. અરે હું તમને અરે કહું તમે છું ક્યાં રાજસ્થાન જઈને પૂછ્યા? હું તમને બેન, દાવા સાથે કહું છું. બેન, આ રાજસ્થાન, દેશની છત્તીસગઢ બધે પૂછ્યા હો. મીડિયા આપણી સમક્ષ છે કે દેશના એ જ છેવાડાના માનવી મીડિયામાં સુધી બોલ્યા પહોંચી છે. છે. આજની મીડિયામાં તારીખમાં એક જવાબ ખેડૂતો આપી રજડી રહ્યો છે, તો શા માટે આપ મોઢું છુપાવો છો?
બતાવો. આ મેં કહ્યું અમે અમારી ભાજપા સરકારની ઉપલબ્ધિ બતાવી, અમે આટલા આવાસો આપ્યા, અમે આટલી વીજળી આપી, અમે આઝાદી પછી આટલી વીજળી આપી, અમે અંધકાર મુક્ત કર્યા, અમે આટલા રોડ રસ્તાઓ બનાયા, અમે જીરો ભ્રષ્ટાચાર મુક્ત શાસન સ્થાપ્યું. શું તમારામાં શું હતું? ભ્રષ્ટાચાર મુક્ત છે એટલે તો રૂપિયો નહીં તમારા જ નેતા રૂપિયો અમે મોકલીએ છીએ તો એનો 90 પૈસા તો ક્યાંક બીજે ખવાઈ જાય છે. સુનિલભાઈ 10 પૈસા જતો તો છેવાડાના માનવીને. વિચાર કરો છો ભ્રષ્ટાચાર મુક્તિની વાત કરો છો એટલે કહું છું કે અહીંથી કોઈ બોલે ને ચોકીદાર એટલે સામેથી ચોર બોલે છે. ભ્રષ્ટાચાર રાહુલજીએ ગરીબી જોઈ છે, ગરીબીની વાત પણ હું તમને એ જ વાત રાહુલજીએ જોઈ છે. ઇન્દિરાજીએ ગરીબીની વાત કરી, દેશની જનતા એમને હટાવી દીધા. રાજીવ ગાંધીએ ગરીબીની વાત કરી, દેશની જનતા એમને ચાકરો આપ્યો. અને રાહુલજી આજે આવ્યા છે તો દેશની જનતા ટાકીને બેઠી છે. અમેઠીમાં કદાચ ડિપોઝિટ જપ્ત થાય એની પણ ચિંતા થઈ છે. તો આજે સંસદીય ક્ષેત્ર પણ બદલાય છે. રવિભાઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમેઠીમાંથી ઇલેક્શન લડવું કે કેમ એ પણ પ્રશ્ન છે. મહેશભાઈ આપને હું એક સવાલ પૂછવા માંગુ છું કે મને પ્રશ્નનો જવાબ આપો. હા મહેશભાઈ આપને પૂછવા માંગુ છું કે જે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, સરકારને 72,000 રૂપિયા આપવાની જે વાત કરી છે, એટલે સવાલ અહીં એ પણ ઉભો થઈ રહ્યો છે, ક્યાંક ચર્ચાના ચકડોળે એ પણ વિષય છે કે શ્રમ વિના રૂપિયા આપવાની આ યોજના લાભદાયી થશે ખરા? કારણ કે લોકોને જો ઘરે બેઠા પ્રતિ માસ 6,000 મળશે તો લોકો પછી કામ કરશે ખરા? શ્રમ વિનાની નાખો, તમે શ્રમની કદર નથી કરતા. આજે હું એક લેક્ચર આપવા જઉં છું, મને 25,000 મળે છે અને પેલો બિચારો 1 કલાક મજૂરી કરે છે ને એ માંડ 100 રૂપિયા મળે છે. આપણે કામ પ્રમાણેનું વેતન નથી આપી શક્યા, એ કમનસીબી છે. અને એટલે તમે શ્રમિકોનું પણ અપમાન જેવું લાગે અત્યારે તમે કોઈનો વિરોધ કરવા જાવશો એટલે એવું નથી. અને એવું નથી તો વેડફી નાખે. આરોપ ભાજપ દ્વારા પણ લગાવવામાં આવે છે. મનરેગા યોજના ત્યારે આ જ વાત થયેલી. મનરેગા યોજનાના લીધે એવું કહેતા હતા કે હું આને આખા દેશમાં પ્રચાર કરીશ, કારણ કોંગ્રેસની નિષ્ફળ જો કોઈ પેલી હોય તો મનરેગાના લીધે જે વર્લ્ડ રિસેશન પીરિયડ એટલે મંદીનો પીરિયડ હતો એ મંદીનો પીરિયડ આપણે ટાળી દીધો. એમાં અમેરિકા પણ છપડાયું હતું, જાપાન પણ છપડાયું હતું અને એમાં બહાર આવી ગયું. એટલે એ જે છે ને એ એવું નથી હોતું કે શ્રમિકોને તમે એમ ચિત્રો કે આળસુ છે, નબળા છે, તમે એનું વેતન નક્કી નથી કરી શકતા. જેમ કે ખેડૂતોની વાત કરો તો કિલો ફેટના ભાવ ઘટાડી દીધા એટલે ખેડૂત આમ નબળો થોડો છે, ખેડૂત મજૂરી કરે છે, એને વેતન નથી મળતું. એટલે એના શબ્દો સુધારવાની જરૂર છે. પણ કમનસીબે આપણે કોઈની યોજનાનો વિરોધ કરવા માટે શ્રમિકોનું અપમાન કરીએ છીએ, મજૂરોનું અપમાન કરીએ છીએ, ખેડૂતોનું અપમાન કરીએ છીએ. આપણે સમજવું જોઈએ. આની અંદર સ્પષ્ટ રીતે માનવું છે કોઈ પણ લાભાર્થીને લાભ લેવો છે તો એના માટે એક સ્ટ્રક્ચર હોવું ખૂબ જરૂરી છે. ખાલી એને કોઈ એક પ્રકારની રકમ આપીશું તો મને નથી લાગતું કે આ દેશની અંદર કોઈ મોટા પ્રકારે પરિવર્તન આવશે. સુનિલભાઈ આપ માફ કરો, સાધન સરંજામથી મજબૂત કરવો પડતો હોય છે અને બેઝિકલી જેટલી પણ સુવિધાઓ છે એને આપવી પડતી હોય છે. એના સિવાય ઉપર પણ કંઈક વિચારવું પડતું હોય છે કે એના માટે કયા પ્રકારની યોજનાઓ લાવીને આની આર્થિક સદ્ધરતા અમે લાવી શકીએ અને તમામ પ્રકારની સવલતો ઊભી કરી શકાય અને લોજિકલી આ બધી યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટ કરાય. મને તો એ જ ખબર નથી પડતી જે વ્યક્તિ આ યોજના પારિત કરવાની વાત કરે છે એમના સંસદીય ક્ષેત્રની અંદર કલેક્ટર કચેરીનું ઉદ્ઘાટન અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે હમણાં 1 વર્ષ પહેલા કહ્યું. હવે વિચાર કરો, એક સંસદીય ક્ષેત્રમાં એક કલેક્ટર કચેરીની બિલ્ડિંગ પણ ન બનાવી શક્યા હોય, દાદા પરદાદા ત્યારથી લડતા આવ્યા છે એ સંસદીય ક્ષેત્રની અંદર, તો ત્યાંનો વ્યક્તિ આજે તરફડિયા મારી રહ્યો છે. તો આજે દેશની જનતાને ખબર છે કે ત્યાં શું પરિસ્થિતિ છે, આજની તારીખમાં શું પરિસ્થિતિ છે. લોકોની વચ્ચે પરિણામ આપવાની જે બાબત છે એ ભાજપાની સરકારે કરી બતાવ્યું છે. અને ફક્ત ને ફક્ત અમે ખાલી કોઈ વાત નથી કરતા, ઇલેક્શનનું ટાણું આવ્યું છે ને તો લોકોની વચ્ચે અમે કરેલા કાર્યો લોકોની વચ્ચે લઈને જઈને જઈએ છીએ કે બોલો કે આ 5 વર્ષ દરમિયાન અમે તમને હિસાબ આપીએ છીએ કે અમે આટલું કરી બતાવ્યું અને આવનાર દિવસમાં આટલું પણ કરીશું. બિલકુલ. મહેશભાઈ એક છેલ્લો સવાલ આપને રવિભાઈ, એક રવિભાઈની કોમેન્ટમાં કરું
કે અમેઠીની વાત કરીએ છીએ પણ અમેઠીમાં સ્મૃતિબેન ઉભા રહ્યા, સ્મૃતિબેનની સામે અહીંયા હાઈકોર્ટમાં કેસ ચાલે છે કે તમે શું કર્યું તારા મત વિસ્તારના પૈસાનો, એટલે પણ એ પણ સવાલ થાય. મનરેગા બાદ કોંગ્રેસની આ વધુ એક ગરીબલક્ષી યોજના જો કોંગ્રેસ સરકારમાં આવે છે તો કેટલો ફાયદો જનતાને થશે? જનતાને ચોક્કસ ફાયદો થશે, કારણ કે એનું લેવલ ઊંચું આવશે, લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું આવશે અને ઇકોનોમિક ગ્રોથ થશે. કારણ કે જેટલા પૈસા બજારમાં મુકાશે એટલે ડિમાન્ડ વધશે, એટલે સપ્લાય ડિમાન્ડનો જે અર્થશાસ્ત્રનો નિયમ છે એમાં આગળ જશે. બિલકુલ બિલકુલ. તો જે પ્રકારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે, ન્યાય યોજનાની પ્રતિવર્ષ 72,000 આપવાની વાત કરી છે, ત્યારે હવે એ તો પરિણામો બાદ જ ખ્યાલ આવશે કે કોંગ્રેસ જો સત્તામાં આવે છે તો જનતાને પછી કેટલો ફાયદો થાય છે અને ન્યાય દ્વારા ગરીબોને કેટલો ન્યાય મળે છે. રવિભાઈ, સુનિલભાઈ, મહેશભાઈ, આપ ત્રણેય સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, આભાર આપનો. તો મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, અને હવે આપ જોઈ શકો છો પ્રાઇમ ટાઈમ ન્યૂઝ. નમસ્કાર.